તો મિત્રો આજે આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 21 જોવાના છીએ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે એટલે કે આ પ્રેક્ટિસ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને આવનારા દરેક પ્રેક્ટિસ પેપર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરી દેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતું રહે. તો ચલો મિત્રો આપણો આજનો પ્રેક્ટિસ પેપર ચાલુ કરીએ. તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે વર્ષ 1952માં મહાગુજરાત પરિષદ કોના અધ્યક્ષ સ્થાને મળી હતી? તો તેમાં જવાબ છે હિંમતલાલ શુક્લના. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે મોરારજી દેસાઈનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? તો તેમાં જવાબ છે વલસાડ જિલ્લામાં. ત્રીજો પ્રશ્ન કે અમદાવાદમાં ગોળીબાર સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કોણ હતા? તો તેમાં જવાબ છે ઠાકોરભાઈ દેસાઈ. ચોથો પ્રશ્ન છે કે પાણીપતનું પહેલું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? તો તેમાં જવાબ આવશે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. પાંચમો પ્રશ્ન છે કે કયા યુગ દરમિયાન અજંતાના મોટા ભાગના ગુફા વિહારોની રચના થઈ? તો તેમાં જવાબ આવશે ગુપ્ત યુગ દરમિયાન. છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે પિરાજી સાગરા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો તેમાં જવાબ આવશે ચિત્રકલા સાથે. સાતમો પ્રશ્ન જોઈએ કે કોના દ્વારા કાળા ધાબા વડે છાયાચિત્રો રચી અલગ ચિત્રકલા વિકસાવવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે કનુભાઈ દેસાઈ વડે. આઠમો પ્રશ્ન જોઈએ કે કયા ચિત્રકારને ધરતીના ચિત્રકાર તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ખોડીદાસ પરમારને. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કોણ ભારતના પ્રખ્યાત મહિલા ચિત્રકાર છે? તો તેમનું નામ છે એન્જોલી ઇલા મેનન. દસમો પ્રશ્ન કે નૃત્યના દેવાધિદેવ કોણ હતા? તો તેમાં જવાબ છે નટરાજ. 11મો પ્રશ્ન છે કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનને કયો ઉદ્યોગ નુકસાન પહોંચાડે છે? તો તેમાં જવાબ આવશે થર્મલ સ્ટેશન ઉદ્યોગ. 12મો પ્રશ્ન છે કે ભીનમાલના વન સરોવરની મધ્યમાં આવેલા દ્વીપનું નામ શું હતું? તો તેમાં જવાબ છે લખારા. 13મો પ્રશ્ન કે કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે? તો તેમાં જવાબ છે કોલક નદીમાંથી. 14મો પ્રશ્ન જોઈએ કે અંજાર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ છે કચ્છ જિલ્લામાં. 15મો પ્રશ્ન ચંદનના વૃક્ષનું વન ધરાવતો તાલુકો જણાવો. તો તે તાલુકો આવશે પાલનપુર. ત્યાર પછી 16મો પ્રશ્ન જોઈએ કે ગ્રાન્ડ માસ્ટર ઉપાધિ કઈ રમતમાં આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે શતરંજમાં. 17મો પ્રશ્ન કે ટી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો તેમાં જવાબ આવશે ગોલ્ફ સાથે. ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણના કયા ભાગમાં કટોકટી સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે? તો તે ભાગ આવશે 18મા ભાગમાં. 19મો પ્રશ્ન જોઈએ કે કયો કેન્દ્ર શાસિત પ્રદેશ સૌથી વધુ લોકસભાની બેઠક ધરાવે છે? તો તે કેન્દ્ર શાસિત પ્રદેશ આવશે દિલ્હી. 20મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ ભાષા ભારતીય બંધારણની માન્ય ભાષાની યાદીમાં છે? તો તે ભાષા આવશે આપેલ તમામ, એટલે કે સિંધી, નેપાળી અને ગુજરાતી તમામ ભાષા જે છે 3 ભાષા એ ભારતીય બંધારણની માન્ય ભાષાઓ છે. 21મો પ્રશ્ન બંધારણ સભા ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો તેમાં જવાબ 9 ડિસેમ્બર 1946માં. 22મો પ્રશ્ન 11મું પરિશિષ્ટ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું? 73મા બંધારણીય સુધારાથી. 23મો પ્રશ્ન રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનો વહીવટ રાષ્ટ્રપતિ વતી કોણ સંભાળે છે? તો તેમાં આવશે રાજ્યપાલ. ત્યાર પછી 24મો પ્રશ્ન નીચેનામાંથી કયો અનુચ્છેદ મૂળભૂત અધિકાર સંબંધિત નથી? તો તેમાં આવશે અનુચ્છેદ 45. 25મો પ્રશ્ન છે કે ભારતનું બંધારણ કેટલા પાનાઓનું બનેલું છે? તો તેમાં આવશે 520 પાનાનું. 26મો પ્રશ્ન જોઈએ કે ભારતના LCAને તેજસ નામ કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો તેમાં આવશે અટલ બિહારી વાજપેયી દ્વારા. ત્યાર પછી 27મો પ્રશ્ન જોઈએ કે કુટુંબના મુખ્ય કમાવ વ્યક્તિના અવસાન પ્રસંગે આપવામાં આવતી નાણાકીય સહાયને શું કહેવામાં આવે છે? તો તેમાં આવશે સંકટ મોચન યોજના. 28મો પ્રશ્ન છે કે ભારતમાં સૌપ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી? તો તેમાં આવશે 1951થી. 29મો પ્રશ્ન છે કે 1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? તો તેમાં આવશે કલકત્તામાં. 30મો પ્રશ્ન છે કે સૂર્યગ્રહણના સમયે સૂર્યમાં જોવા મળતા બહારના ભાગને શું કહે છે? તો તેને કહે છે કોરોના. ત્યાર પછી 31મો પ્રશ્ન છે કે યુરેનસ પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે? તો તેમાં જશે પૂર્વથી પશ્ચિમ તરફ. 32મો પ્રશ્ન છે કે કયા વિટામિનની ખામીથી પેઢામાંથી લોહી નીકળે છે? તો તેમાં આવશે વિટામિન સીમાં. 33મો પ્રશ્ન છે કે પાવર પોઈન્ટમાં વધુમાં વધુ કેટલા ટકા ઝૂમ થાય છે? તો તેમાં આવશે 400%. 34મો પ્રશ્ન છે કે લેપટોપ એ કયા પ્રકારનો કોમ્પ્યુટરનો પ્રકાર છે? તો તેમાં આવશે મિની કોમ્પ્યુટરનો પ્રકાર છે.
35મો પ્રશ્ન છે કે કોમ્પ્યુટરમાં ડેસ્કટોપની સૌથી ઉપરની પટ્ટીને શું કહે છે? તો તેને કહેવાય છે ટાઇટલ બાર. 36મો પ્રશ્ન જોઈએ કે યુએસબીનું પૂરું નામ આપો. તો યુએસબીનું પૂરું નામ શું છે? તો મિત્રો આપણે આગળના ઘણા બધા વિડીયોમાં આ પ્રશ્ન રિપીટ થયો છે, તો તેમાં આવશે યુનિવર્સલ સિરિયલ બસ. 37મો પ્રશ્ન છે કે ગીવ સિમિલર વર્ડ ઓફ સેટ ફ્રી. તો સેટ ફ્રીનો સિમિલર વર્ડ કયો આવશે? તેમાં જવાબ આવશે રિલીઝ, એટલે ઓપ્શન બી. 38મો પ્રશ્ન જોઈએ કે બાર્બેરસ શબ્દનો સમાનાર્થી શું થશે? તો બાર્બેરસ શબ્દનો સમાનાર્થી થશે સેવેજ, ઓપ્શન બી. 39મો પ્રશ્ન જોઈએ કે બફેલ શબ્દનો સમાનાર્થી કયો આવશે? તો તેમાં જવાબ આવશે બેલ્ડર. 40મો પ્રશ્ન છે કે ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ડેવોર. તો ડેવોરનો નિયરેસ્ટ મિનિંગ કયો આવશે? તો ઇટ ગ્રીડીલી. 41મો પ્રશ્ન કે ગ્રાન્ટનો સમાનાર્થી કયો આવશે? તો ગ્રાન્ટનો સમાનાર્થી આવશે કોન્ફર. 42મો પ્રશ્ન જોઈએ કે વેરેસિયસ શબ્દનો સમાનાર્થી શું આવશે? તો તેમાં જવાબ આવશે રાવેનિયસ. 43મો પ્રશ્ન જોઈએ કે ટેન્ડરનો વિરોધી શબ્દ. તો ટેન્ડરનો વિરોધી શબ્દ થશે ટફ. ત્યાર પછી લેટરનો વિરોધી. તો લેટરનો વિરોધી આવશે ફોર્મર. ત્યાર પછી જોઈએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એ સિનોનિયમ ઓફ પિયોસ. તો પિયોસનો સમાનાર્થી કયો નથી? તો તેમાં ગુડલી જે છે તે પિયોસનો સમાનાર્થી નથી. ત્યાર પછી 46મો પ્રશ્ન જોઈએ કે જેની અંદર જોડકા છે કે યોગ્ય જોડકા જોડો. તો આમાં યોગ્ય જોડકા જોડવાના છે. તો તેમાં જોઈએ કે રોબસ્ટ. તો રોબસ્ટ સામે શું આવશે? વીક. ત્યાર પછી છે ગ્રેડલ. તો ગ્રેડલ સામે આવશે એબ્રપ્ટ. ત્યાર પછી છે મોર્ન. તો મોર્ન સામે આવશે ઓપ્શન ડી આવશે રિજોઇસ. અને ત્યાર પછી છે કન્ડેન્સ. તો કન્ડેન્સ સામે આવશે એક્સપાન્ડ, એટલે ઓપ્શન બી સાચો આન્સર આવશે. ત્યાર પછી 47મો પ્રશ્ન જોઈએ કે ગીવ એડજેક્ટિવ ફોર્મ ઓફ ફ્લોટ. તો ફ્લોટનું એડજેક્ટિવ શું થશે? એ એન્ડ ડી, એટલે કે ફ્લોટી અને ફ્લોટેબલ, આ બંને એડજેક્ટિવ થશે ફ્લોટના. ત્યાર પછી 48મો પ્રશ્ન છે કે ફિલ ઇન ધ બ્લેન્ક. કે ધ પીરિયડ ખાલી જગ્યા ઓવર ધ ટીચર લેફ્ટ ધ ક્લાસ. તો તેમાં આન્સર આવશે હેવિંગ બીન, એટલે કે ધ પીરિયડ હેવિંગ બીન ઓવર ધ ટીચર લેફ્ટ ધ ક્લાસ. 49મો પ્રશ્ન છે કે ફિલ ઇન ધ બ્લેન્ક. કે ધે વેર પ્લાનિંગ ટુ ડ્રાઈવ ઓન ઇન ટુ નેપાલ એન્ડ ખાલી જગ્યા હોમ વાયા દિલ્હી. તો આ ખાલી જગ્યામાં આન્સર આવશે ઓપ્શન ડી ધેન્સ. 50મો પ્રશ્ન છે કે ફિલ ઇન ધ બ્લેન્ક. હી ઇઝ ખાલી જગ્યા ટોલ. હી શુડ બી એબલ ટુ જોઈન ધ બાસ્કેટબોલ ટીમ. તો તેમાં આન્સર આવશે ઓપ્શન ડી ફેરલી. 51મો પ્રશ્ન છે કે ફિલ ઇન ધ બ્લેન્ક. કે ધ વેલિડેટ્સ શુડ રાઇટ્સ ડાઉન ધેર ખાલી જગ્યા રોલ નંબર્સ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ રિસ્પેક્ટિવ. 52મો પ્રશ્ન કે પુટ પ્રોપર WH પ્રોનાઉન ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. એટલે કે ખાલી જગ્યા આઈ વેન્ટ ધેર ધ ડોર વોઝ લોક્ડ. તો આમાં WH વાળું પ્રોનાઉન કયું આવશે? તો તેમાં જવાબ આવશે WH વાળું વેન. ત્યાર પછી 53મો પ્રશ્ન જોઈએ કે પુટ પ્રોપર WH પ્રોનાઉન ઇન ફોલોઈંગ સેન્ટેન્સ. કે ધીસ ઇઝ ફાઇન ઓપોર્ચ્યુનિટી ખાલી જગ્યા શુડ નોટ બી લોસ્ટ. તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન બી વિચ. ત્યાર પછી 54મો પ્રશ્ન જોઈએ કે જસ્ટ એઝ હી એન્ટર ધ રૂમ ધ ક્લોક સ્ટ્રક ઇવન. તો તેની અંદર કેવો ક્લોઝ આપેલો છે? તો તેમાં જવાબ આવશે એડવર્બ ક્લોઝ. 55મો પ્રશ્ન જોઈએ કે ધ ખાલી જગ્યા ટાઈમ આઈ સો હિમ હી વોઝ ઇન હાઈ સ્પિરિટ. તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન એ લાસ્ટ. 56મો પ્રશ્ન જોઈએ કે ગીવ ધ નાઉન ફોર્મ ઓફ ટુ વેવ. તો ટુ વેવનું નાઉન ફોર્મ કયું થશે? તો તેમાં આન્સર આવશે ઓપ્શન સી, એટલે કે એ અને બી બંને, એટલે કે વુફ એન્ડ વેબ. ત્યાર પછી 57મો પ્રશ્ન સાચી જોડણી શોધો. તો કિચુડ શબ્દની સાચી જોડણી કઈ આવશે? તો ઓપ્શન એ. 58મો પ્રશ્ન ખોટી જોડણી શોધો. તો નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે? તો મુહૂર્ત શબ્દની જોડણી ખોટી છે. 59મો પ્રશ્ન જોઈએ કે સાચી જોડણી શોધો. તો પશ્ચાતાપ શબ્દની સાચી જોડણી આવશે ઓપ્શન સી. 60મો પ્રશ્ન ખોટી જોડણી શોધો. તો નીચેના 4 શબ્દોમાંથી કયા શબ્દની જોડણી ખોટી છે? તો બુલબુલ શબ્દની જોડણી ખોટી છે. 61મો પ્રશ્ન ખોટી જોડણી શોધો. તો તેમાં જવાબ આવશે શાલિનીની જોડણી ખોટી છે. ત્યાર પછી 62મો પ્રશ્ન નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે? તો સાચું જોડકું કયું છે? તો કે પડવાર. તો તેમાં કર્મધારય સમાસ આવશે. આ જોડકું સાચું છે. 63મો પ્રશ્ન નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. તો અસિત શબ્દનો સમાસ કયો આવશે? તો તેમાં જ આવશે બહુવ્રીહી સમાસ. ત્યાર પછી 64મો પ્રશ્ન જોઈએ નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. તો અધખુલ્લી શબ્દનો સમાસ કયો આવશે? કર્મધારય સમાસ. 65મો પ્રશ્ન નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. વરદાત્રી.
તો વરદાત્રીમાં આવશે ઉપપદ સમાસ. 66મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. કે આંખ દેખી નહીં પણ રડે તો ખરી જ. તો આમાં નિપાત કયો છે? તો તેમાં તો અને જ, એટલે આંખ દેખી નહીં પણ રડે તો ખરી જ, એટલે કે તો અને જ આ બંને નિપાત છે. 67મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. કે પિતાજી હું એ તમારી સાથે આવીશ. તો આમાં નિપાત કયો છે? તો એ અને બી બંને, એટલે કે એ અને જી, એટલે કે પિતાજી એ નિપાત છે અને હું એ પણ નિપાત છે. ત્યાર પછી 68મો પ્રશ્ન જોઈએ કે નિપાત શોધવાનો છે. તો કેવળ તમારા માન ખાતર હું આવીશ. તો આમાં નિપાત આવશે કેવળ, એટલે ઓપ્શન બી. ત્યાર પછી 69મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો. કે ખાટી છાસે ભીંજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે. તો આમાં કયો છંદ આવશે? તો તેમાં છંદ આવશે સ્તગ્ધ્રા છંદ. 70મો પ્રશ્ન, છંદનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો. કે ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ. તો આમાં કયો છંદ આવશે? તો તેમાં આવશે શિખરણી છંદ. 71મો પ્રશ્ન, કે સામળ પોતાના કાળમાં કઈ બાબત માટે પ્રખ્યાત થયેલા? તો તેમાં જશે વ્યાખ્યાન માટે. 72મો પ્રશ્ન, ધીરા ભગતના પદ કયા નામે જાણીતા છે? તો તેમાં ધીરા ભગતના જે પદ છે તે કયા નામે જાણીતા છે? તો તેમાં જ આવશે કાફી માટે. અને મિત્રો આ કાફી માટે અને સામળ જે છે તે શેના માટે જાણીતા છે? વ્યાખ્યાનનો હવે પદ્ય વાર્તા આવશે, બરોબર? અહીં મિસ્ટેક થઈ ગઈ, આપણે વ્યાખ્યાનની હવે પદ્ય વાર્તા માટે તેમના કાળ દરમિયાન તે પ્રખ્યાત થયેલા છે કવિ સામળ. અને ધીરા ભગત શેના માટે જાણીતા હતા? કાફી માટે. ત્યાર પછી 73મો પ્રશ્ન જોઈએ કે ગઝલના પહેલા શેરને અને ખાલી જગ્યા અને છેલ્લા શેરને ખાલી જગ્યા કહેવાય. તો પહેલા શેરને શું કહેવાય અને બીજા શેરને શું કહેવાય? તો તેની અંદર જશે પહેલા જે ગઝલનો પહેલો શેર હોય તેને મતલા કહેવાય અને બીજા શેરને મક્તા કહેવાય, એટલે ઓપ્શન ડી આવશે. 74મો પ્રશ્ન જોઈએ કે કવિ કાલિદાસનું શાકુંતલ સાહિત્ય કયો પ્રકાર છે? તો તેમાં જ આવશે નાટક. 75મો પ્રશ્ન જોઈએ કે મિલ્ટોનિક સોનેટ સળંગ કેટલી પંક્તિઓમાં રચાતું હતું? તો તેમાં જ આવશે 14 પંક્તિઓમાં. 76મો પ્રશ્ન જોઈએ કે છપ્પા સાથે કયા કવિનું નામ જોડાયેલું છે? તો તેમાં આવશે છપ્પા માટે અખો. 77મો પ્રશ્ન છે કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈઓ અનુસાર રાજ્ય સરકાર આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટેની યોજનાઓ જિલ્લા પંચાયતને સોંપી શકશે. તો આ યોજનાઓમાં નીચેની કઈ બાબત સાચી નથી? તો નીચે 4 બાબત આપેલી છે, તેમાંથી કઈ બાબત સાચી નથી? તો તેમાં જોઈએ તો ઓપ્શન એ કે કુટુંબ નિયોજનની યોજનાનો પ્રચાર પ્રસાર કરવો, આ સાચી નથી. બાકીની 3 સાચી છે, આ ખોટી છે. 78મો પ્રશ્ન છે કે જિલ્લા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ? તો તેમાં આવશે દર 3 માસે. 79મો પ્રશ્ન, જિલ્લા પંચાયત દ્વારા રચવામાં આવેલ અપીલ સમિતિ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી આકારણી સામેના કેસો સાંભળે છે? તો તેમાં આવશે કલમ નંબર 178. ત્યાર પછી 80મો પ્રશ્ન છે કે પંચાયતોની મુદત અંગે 73મા બંધારણીય સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે ઉપરોક્ત બંને, એટલે કે આ બંને જોગવાઈ કરવામાં આવી છે કે દરેક પંચાયતની મુદત તેની પ્રથમ બેઠક મળે તે તારીખથી 5 વર્ષની રહેશે અને 5 વર્ષની મુદત પૂરી થાય તે પહેલાં દરેક પંચાયતની ચૂંટણી કરવામાં આવશે. આ બંને સાચી રહેશે. ત્યાર પછી 81મો પ્રશ્ન છે કે જિલ્લા આયોજન સમિતિએ જિલ્લાની વિકાસ યોજનાઓ મુસદ્દો તૈયાર કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની હોય છે? તો તેમાં કઈ બાબત ધ્યાનમાં રાખવાની હોય છે? તો કે 4 બાબત ધ્યાનમાં રાખવાની હોય છે, એટલે કે પ્રાપ્ય સંસાધનોના પ્રકાર અને તેમનું પ્રમાણ, ભૌતિક અને પ્રાકૃતિક સંસાધનો, માળખાગત સવલતોનો સંકલિત વિકાસ અને પર્યાવરણનું જતન. આ તમામ બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે, એટલે ઓપ્શન એ સાચો આન્સર આવશે. 82મો પ્રશ્ન છે કે નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? તો નીચે જે 4 વિધાનો આપેલા છે તો 4માંથી કયા વિધાન સાચા છે? તો તેમાં જોઈએ તો કે બીજું અને ત્રીજું વિધાન સાચા છે. બીજું અને ત્રીજું કે જિલ્લા આયોજન સમિતિએ રાજ્ય સરકારને જિલ્લા વિકાસ યોજનાઓનો રોડમેપ મોકલવાનો હોય છે. અને ત્રીજું છે કે જિલ્લા આયોજન સમિતિને ગ્રામ પંચાયતોને માટે વિકાસ યોજનાઓ તૈયાર કરવાની હોય છે. એટલે બીજું અને ત્રીજું બંને સાચા છે. ત્યાર પછી 83મો પ્રશ્ન જોઈએ કે 500ના 50%ના 5% કેટલા થાય? તો કે 500ના 50%, એટલે 500ના 50% કેટલા થાય? 250. તો 250ના 5% કેટલા થાય? તો તેમાં જશે 12.5%. એટલે સોરી 12.5% નહીં, 500ના 50%ના 5% 12.5 થશે. 84મો પ્રશ્ન જોઈએ કે 74ની 32 ઘાતનો એકમનો અંક શું થાય? તો તે થશે 6. ત્યાર પછી 85મો પ્રશ્ન જોઈએ કે નીચે પૈકી કઈ સંખ્યા અસમય સંખ્યા છે? તો નીચેનામાંથી કઈ સંખ્યા અસમય સંખ્યા છે? તો કે ઘનમૂળમાં 3 આ અસમય સંખ્યા છે. 86મો પ્રશ્ન જોઈએ કે 40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય?
તો તેમાં આવશે 15%. 87મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ જોડ અન્ય જોડથી જુદી પડે છે? તો તેમાં આવશે 51 ને 4 આ બાકીના ત્રણેયથી જુદી પડે છે. ત્યાર પછી 88મો પ્રશ્ન કે શ્રેણી પૂર્ણ કરો 4, 12, 36 અને 108. તો આની શ્રેણી પૂર્ણ કે 4 તરી 12, 12 તરી 36, 36 તરી 108. તો 108 તરી કેટલા થાય? તો 108 ગુણ્યા 3 કરીએ એટલે જવાબ આવશે 324. 89મો પ્રશ્ન, ત્રિકોણીય પ્રિઝમને કુલ કેટલી સપાટી હોય છે? તો તેને ટોટલ 5 સપાટી હોય છે. 90મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કઈ સંખ્યા ક્રમબદ્ધ નથી? તો 8, 27, 64, 100, 125, 216 અને 343. આમાંથી કઈ સંખ્યા જે છે તે આ બાકી સિરીઝમાં બંધ બેસતી નથી? તો એ સંખ્યા આવશે 100. ત્યાર પછી 91મો પ્રશ્ન જોઈએ કે 16 જેમ 56 જેમ 32 જેમ ખાલી જગ્યા પૂરો. તો તેની અંદર આન્સર આવશે 112. 92મો પ્રશ્ન કે 1.02 ગુણ્યા 1.08 બરાબર કેટલા થાય? તો તેના બરાબર થશે 1.1016. 93મો પ્રશ્ન જોઈએ કે 12 જેમ 30 જેમ 12 જેમ 30 થાય તો 14 જેમ કેવી રીતે 14 જેમ સામે શું આવશે? તો તેની સામે આવશે 35. ત્યાર પછી 94મો પ્રશ્ન જોઈએ કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ ભારતમાં કુપોષિત બાળકોની કુલ સંખ્યા કેટલી છે? તો કુલ સંખ્યા છે 33 લાખ. 95મો પ્રશ્ન જોઈએ કે લખીમપુર ખેરી જે તાજેતરમાં સમાચારમાં રહ્યું હતું તે કયા રાજ્યમાં સ્થિત છે? તો તેમાં આવશે ઉત્તર પ્રદેશમાં. 96મો પ્રશ્ન જોઈએ કે હસેકલા એક અનોખી પેઇન્ટિંગ શૈલી ભારતના કયા રાજ્યની પ્રચલિત એક પારંપરિક કલા છે? તો તેમાં જવાબ આવશે કર્ણાટકની. 97મો પ્રશ્ન છે કે વર્ષ 2022માં કોપ્સ 27 સંયુક્ત રાષ્ટ્ર ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સનું આયોજન કયો દેશ કરશે? તો તેમાં જ આવશે ઇજિપ્ત. 98મો પ્રશ્ન કે કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સેફ સ્ત્રી અને માય કાનૂન નામના 2 સાયબર સુરક્ષા અભિયાનો શરૂ કર્યા છે? તો તેમાં જ આવશે ઇન્સ્ટાગ્રામે. 99મો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યના સિલ્વર લાઇન પ્રોજેક્ટ સામે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે જે સેમી હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ છે? તો તેમાં જ આવશે કેરળ રાજ્ય. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન કે 100મો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કયા દેશને કોરોના વાયરસ રસીના 10 લાખ ડોઝ અને માનવતાવાદી સહાયના ભાગરૂપે 10,000 ટન ચોખા અને ઘઉં આપ્યા છે? તો તેમાં જ આવશે મ્યાનમારને. તો મિત્રો આપણે આ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 21 જોયું. જો તમને મિત્રો આ પ્રેક્ટિસ પેપર પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરવું ભૂલતા નહીં અને લાઇક કર્યા બાદ આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાઈ જજો જેથી તમને રેગ્યુલર ડિટેલમાં વિડીયો પણ મળતા રહે.